અને આ તો એક હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે, પરંતુ આવી તો કેટલી હોસ્પિટલ હશે એવો સવાલ થાય ત્યારે પીએમજે યોજનાને લઈને હોસ્પિટલ્સમાં જે લોલમલોલ ચાલી રહી છે, માત્ર મહેસાણા જિલ્લામાં જ 20 જેટલી હોસ્પિટલમાં ગોટાળો સામે આવ્યો છે। ખાનગી હોસ્પિટલમાં પીએમજે યોજનામાં ગોટાળો સામે આવ્યો, જિલ્લા વહીવટીતંત્રની તપાસમાં ગોટાળો સામે આવ્યો છે અને 20 હોસ્પિટલ સામે નજીકના સમયમાં પગલાં લેવામાં આવશે। હોસ્પિટલ્સને બ્લેકલિસ્ટ કરવાથી માંડીને દંડ પણ ફટકારવામાં આવી શકે છે। કલેક્ટર, ડીડીઓ, ડીએચઓની રિવ્યુ બેઠક યોજાઈ છે અને તેમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે એક જ જિલ્લામાં 20 જેટલી એવી હોસ્પિટલ્સ છે કે જે ગોટાળા કરી રહી છે પીએમજે યોજનાના નામે। એવા પ્રકારના જો હોસ્પિટલ્સ છે જો પીએમજેવાયની સ્કીમનો દુરુપયોગ કરે છે યા એવી રીતે એનો મિસયુઝ કરે છે તો દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, સો દેન વી આર ટેકિંગ એક્શન। હવે તપાસની રિપોર્ટ મેં એક્ઝેક્ટલી એમાં શું પોઈન્ટ છે એ તો હું ફાઇનલી કહીશ। એઝ ઓફ નાઉ એક પ્રિલિમિનરી જો અમારા જોડે જેટલી છે ઇન્ફોર્મેશન તો એના મુજબ તો એ જ છે કે ઘણી બધી ક્ષતિઓ છે અને 2-3 વાર પણ આ લોકોએ અમે રિમાઇન્ડર કર્યા હતા અને નોટિસ પણ ફાળવ્યા હતા, તો પણ કોઈ પણ પ્રકારના સુધારો અમે એના તરફથી નથી મળ્યા હતા, તો એટલા માટે એક્શન લેવામાં આવ્યો। અને વધુ વિગત સાથે સંવાદદાતા પાયલ યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પાયલ, એક મહેસાણા જિલ્લામાં જ 20 હોસ્પિટલમાં ગોટાળો। જી ચોક્કસ, જે પ્રમાણે છાતી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે તેને લઈને મહેસાણા જે વિભાગ છે, તંત્ર વિભાગ છે તે પણ અત્યારે સજ્જ થયું છે। મહેસાણા જિલ્લામાં 20 જેટલી ખાનગી હોસ્પિટલોમાં પીએમજેવાય જે યોજના છે તેમાં ગોટાળો સામે આવ્યો છે, જ્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વસ્તુની હાથમાં તપાસમાં લાગી ગઈ છે। ત્યારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા અધિકારી દ્વારા આ મામલે રિવ્યુ બેઠક યોજાઈ હતી અને તેમાં 20 જેટલી હોસ્પિટલ સામે નજીકના સમયમાં પગલાં લેવાની વાત તેમને સામે આવી છે। તેમણે કહ્યું છે કે હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવાથી માંડીને પેનલ્ટી સુધીની કાર્યવાહી અમે કરીશું। યોજનાના નિયમ વિરુદ્ધ 20 જેટલી હોસ્પિટલો દ્વારા આ પ્રકારની કામગીરી જે કરવામાં આવી છે। પીએમજેવાય યોજના જે છે એ ગરીબો માટે છે, ત્યારે આ યોજનામાં જે પ્રકારે ગેરરીતિ થઈ રહી છે ખાનગી હોસ્પિટલોમાં પણ થઈ શકે છે। તમામ લોકો છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।